બહુ સુગંધ આવે છે. શું બનાવો છો તમે? ઊંધિયું, પૂરી, બટેટા વડા, ગુલાબ જાંબુ અને રવાનો શીરો બધું બનાવ્યું મેં. તમારી છોકરી આવે ત્યારે તમે કેટલું સારું સારું બનાવીને ખવડાવો છો ને મારા ભાઈ આવે ત્યારે ખાલી આલુ પરોઠા ખવડાવી દો છો. તને બહુ ઈર્ષા આવે છે મારી છોકરીની. અને હવે એક કામ કરજે, તારા ઘરવાળા બધા આવે ને ત્યારે એને કહેજે બધું હારું હારી વસ્તુ લેતા આવે, એટલે આપણે તારો ભાઈ આવે ને તો હારું હારું બધું બનાવશું. તો પણ દીદી એવી શું સારી સારી વસ્તુ લાવે છે કે તમે એટલું બધું એની માટે હારું હારું બનાવો છો? અરે ઈ તો આ ઘરની દીકરી છે, દીકરીના ઘરનું પાણી પીવાય. આપણે નરકમાં જાવું છે તો દીકરીના ઘરેથી વસ્તુ મગાવું. તો વહુના ઘરની વસ્તુ ખાઈને હું તમે સ્વર્ગમાં જાશો? પણ આ તો વર્ષોથી એવું હાયલું જ આવ્યું છે કે વહુના ઘરેથી બધી વસ્તુ આવે ઈ આપણે રાખવાની અને દીકરીના ઘરે કાંઈ નહીં દેવાનું. વહુની વસ્તુ હોય ઈ તો બધી આપણે રાખી શકીએ ને, હું કામ નો રાખી શકીએ? દીકરીની વસ્તુ ન રખાય ને એના ઘરની. પણ મારા ઘરેથી વસ્તુ આવે તો એમાં શું થાય? તારા ઘરેથી વસ્તુ આવે ને તો મને એટલી શાંતિ થાય ને કે હા કેટલું બધું આવ્યું એમ થાય ને મને. તમારામાં લાલચ બહુ છે કા મમ્મી? સાંભળ મનીષા, એક કપ ચા બનાવી દે ને. આ જો ને તારી વહુ હવાર માંથી ને મારી હારે માથાકૂટ શરૂ કરી છે. હું બનાવ્યું ને કોની હાટું બનાવ્યું ને તમે આવે આમ ને તમે આમ ને કર્યા કરે છે ક્યારની. જોયું ને, હવે મમ્મીને પગ નથી દુખતા. છોકરી આવે છે ને હવારથી પકવાન બનાવવામાં લાગ્યા છે, અલગ અલગ આ બનાવ્યું તે બનાવ્યું પૂછડું બનાવ્યું. અને મારા ભાઈ આવે ને ત્યારે એને પગ દુખવા લાગે છે. અરે ભાઈ એમાં શું થઈ ગયું હવે? ક્યારેક ઈ તો એવું થાય. હવે એ વખતે કદાચ એવું હોય કે કાંઈક નો બોલો શું કહે તબિયત બરોબર હોય, જવા દે ને ભાઈ, એમાં શું થઈ ગયું હવે? હજી તો આ મારી છોકરી આવી નથી ને ત્યાં તારા નાટક શરૂ થઈ ગયા બધાય. ત્યાં તે હવારથી શરૂ કરી દીધું છે, મમ્મી આમ ને મમ્મી આમ, મમ્મી આમ ને મમ્મી આમ. તારું તો કોઈ દિવસ બંધ જ નહીં થાય બોલવાનું. અરે પણ હવે જે હોય બંધ કરો ને તમે બે તમારું. મને ચા નાસ્તો આપો ને. અરે ઈ કોઈ દિવસ વાતોમાંથી ઊંચી નહીં આવે. હાલે આ જો મેં પાપડ કેવો સરસ તળીને બનાવ્યો, જો મસ્ત છે, ખા હાલે. વાહ, મારી માટે તો કોઈ દિવસ બ્રેડ નથી શેકીને, છોકરા માટે તો તળેલા પાપડ બનાવી દીધા. અરે નવરી બજાર, તને આખી દુનિયામાં આ એક જ મળી, આ એક જ ભટકાણી તને. મને પહેલેથી ખબર હોત ને કે તમારા મમ્મી છે ને એની છોકરીને બહુમાં ફરક કરે તો તમારી રીતે લગ્ન જ ન કરે. અરે મમ્મી જો ભગાડી દીધી ને એને અત્યારમાં બાંધવાનું ચાલુ કરી દીધું. હવે આખો દી 2-3 દી સુધી નહીં બોલે મારી યાર. મનીષા એમ પાપડ ખાવો છે? લાવ પાપડ. બહુ ને તો સંભાળી શકતો નથી ને પાપડ ખાવો છે, જાય એની પાછળ ઉપર ઉપર મનાવતા. મનીષા, એ મનીષા. હા મમ્મી. હું જો મંદિરે જાઉં છું, તું ઘરનું કામ કરી નાખજે બધું. હા જાઓ મમ્મી જાઓ, આ ઉંમરમાં પાપ ધોવા બહુ જરૂરી છે. કોને કહેશ તું? પહેલી વાત તો ઈ કે મારી કાંઈ હજી ઉંમર નથી થઈ, અને બીજી વાત ઈ કે મેં એકેય એવા પાપ નથી કર્યા કે મારે મંદિરે જઈને પાપ ધોવા જવું પડે. વાહ, તમે તો એકે પાપ જ નથી કર્યા ને. હવે તું બહુ બોલવા માંડી છું હો. મારી હાવ હોત ને તો તને બધી ખબર પડી જાત, ઘરની બહાર કાઢી મૂકે અને મને કહેશ તું કે તમે પાપ નથી કર્યા એમ. મેં કર્યા કે ન કર્યા ઈ તારે કાંઈ નથી જાણવાનું. હમણાં તારો વારો પાડી દઉં છું. આવું ને મંદિરેથી એટલે જો તું તારો વારો પાડી દઉં.